એટલે આ તો એવું જ થયું ને કે શાસન પ્રશાસન એક મોત માંગે છે, એટલે એક મોત આપો તો જ શાસન પ્રશાસન કાર્યવાહી કરશે. આ તો એવું જ થઈ ગયું ને. આજે અહીંયા એક માણસે જીવ ગુમાવ્યો, હવે શાસન પ્રશાસન બીજા ઝાડને જોશે, તો કેમ તમે પહેલા નહોતા જોઈ શકતા? ચોમાસાના આગમનથી શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંય ને ક્યાંક રોડના ખાડા પડવા, ભૂવા પડવાની સમસ્યા તો ચાલુ જ છે, પણ સાથે સાથે એક બીજી ગંભીર સમસ્યા એ છે કે શહેરના કોટ વિસ્તારની અંદરમાં જે જૂનું અમદાવાદ છે એની અંદરમાં એવા ઘણા બધા એવા ઝાડ છે જે 50-60 વર્ષ 70 વર્ષ ઉપર થઈ ગયા હોય છે અને ક્યાંક ઝૂકી ગયા હોય છે, કાં તો એનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય છે. એ જ ઘટનાના ભાગરૂપે આજે ખાનપુર ખાતે લગભગ 7-8 સુમારે એક બહુ મોટું ઝાડ ખાનપુર ખાતે પડ્યું અને દુઃખની વાત એ છે કે એની બીજું બિલકુલ બાજુમાં એક શખ્સ જે હતો, જે 2 વ્હીલર પર બેઠો હતો, ક્યાંય ને ક્યાંય એનું મૃત્યુ નીપજ્યું છે. અને એ ઝાડની જે સાઇઝ હતી એના કારણે ક્યાંય ને ક્યાંય આખા રોડ ઉપર એ આખું પથરાઈ ગયું હતું અને અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. ત્વરિત ફાયર બ્રિગેડના જવાનો અને લોકલ ઓથોરિટીઝે, કોર્પોરેશને કામગીરી કરીને ઝાડને રસ્તામાંથી ખસેડવામાં આવ્યું છે, પણ સાથે સાથે રિક્ષાને બી ખાસું નુકસાન થયું છે. પણ ગંભીર વાત એ હતી કે બાજુમાં જે 2 વ્હીલર જે હતું એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ચોક્કસપણે આ એક ગંભીર વિષય છે અને કોટ વિસ્તારની અંદર જેટલા બી આવા જૂના ઝાડ છે કે જેને ખાસો સમય થઈ ગયો છે એને ગાર્ડન વિભાગ દ્વારા સર્વે કરવામાં આવવો જોઈએ અને ક્યાંય ને ક્યાંય જાનહાનિ સર્જી શકે, દુર્ઘટના સર્જી શકે તો એને ટ્રીમ કરીને એનું યોગ્ય કામગીરી કરવી જોઈએ. મારું નામ વસીમ છે. આ જે રિક્ષા પડી છે એ એકચ્યુઅલી મારા ફાધરની જ છે. મારા ફાધર ધંધો કરીને અહીંયા રિક્ષા મૂકી ને અહીંયા એક ચાની હોટલ હતી, તો મારા પપ્પા બસ રિક્ષામાંથી ઉતરીને અહીંયા ચા પીવા ગયા, તો અહીંયા એક વર્ષો જૂનું ઝાડ છે જે બહુ ટાઈમથી અહીંયા હતું, તો એ એકદમથી પડી પડ્યું રિક્ષાની ઉપર જ. તો રિક્ષા તો ઈજાગ્રસ્ત થઈ, પણ એની બાજુમાં જે 2 વ્હીલર વાળો જે 2 વ્હીલર ઉપર બેઠો હતો, ઓલા ગાડી હતી, તો એ ઓન ધ સ્પોટ જ એની ડેથ થઈ ગઈ છે. તો ખરેખર આ ધ્યાન રાખવાનો વિષય છે કે આની આજુબાજુ બી અગર કેટલા બધા ઝાડ છે તો શાસન પ્રશાસનને એનું બી ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ જગ્યાની મેં 2 દિવસ પહેલા કોઈ વિડીયો બી જોઈ હતી, ઓકે, વિડીયો બનાવી હતી અહીંયાની કે આ ઝાડ પડે એવું લાગે છે, એટલે ફાઇનલી આજે ઝાડ પડી ગયું ને એક જણની ડેથ થઈ ગઈ. તો તમે પહેલા જ આની કાર્યવાહી કરી લે તો આજે માણસ જીવ ના ગુમાવતો ને. આજે તમે આ ઝાડ પડવા દીધો, હવે કાલે પેલી જગ્યાનું પડશે, એટલે તમે લોકો શું ચાહો છો કે અહીંયા આમ માણસોની ડેથ થાય, પછી જ શાસન પ્રશાસન જાગશે, પછી જ પોલીસ જાગશે, પછી બધા આવી જાય છે કાર્યવાહી કરવા કે અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું. તો તમે પહેલા શું કર્યું? તો પહેલા તો ધ્યાન રાખો. અને આ આખા એરિયાની અંદર બહુ ઘણા બધા જૂના ઝાડ છે, તો મારે શાસન પ્રશાસનને એવું જ કેવું છે કે બીજા ઝાડ ઉપર બી ધ્યાન રાખો કે બીજી જાન ના જાય. હા, કેમ કે ઝાડની આજુબાજુ અત્યારે જે આ ગ્લોબ બને છે, ગ્લોબ આપણે રોડ બનાવીને જે પાડી ખેંચે છે, તો એ ઝાડની જે જડો એ છે એની ઉપર જ ગ્લોબ મારી દે છે. અને આ એક જગ્યાની નથી, હર જગ્યા મેં જોયું છે, હર એરિયામાં કે એની ઉપર ગ્લોબ મારી દે છે સિમેન્ટથી. તો પછી જે વરસાદનું પાણી હોય કે કાંઈ બી પાણી એમાં જાય જ નહીં, કેમ કે એની જડો વચ્ચોવચ્ચ છે, એની ઉપર ગ્લોબ લાગેલા છે. તો પછી પાણી ક્યાં રીતે પહોંચે? તો પછી ઝાડ તો કમજોર પડવાનું જ છે. નિલેશ ભટ્ટ, બોલબાઇટ ન્યૂઝ, અમદાવાદ.